નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા મેદાને આવતા સાંસદો। પાકિસ્તાની એરફોર્સે અફઘાનિસ્તાનના શહેરો પર હુમલા કરતા નિર્દોષ નાગરિકોના મોત। તમારા મોબાઈલ ડેટાના વપરાશ પર ટેક્સ વસૂલવાનું વિચારી રહેલી કેન્દ્ર સરકાર। રાંધણ ગેસ અછત મુદ્દે એજન્સી સાથે વિશેષ વાતચીત કરતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર શહેર અને જિલ્લામાં ગેસનો પૂરતો પુરવઠો હોવાનું જણાવતા કલેક્ટર કેતન ઠક્કર। વોટર સોલ્યુશન હબની ટેગ સાથે પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર્સના નામે 15 માર્ચે શોરૂમનું ઉદ્ઘાટન કરતા ઓનર જિગ્નેશભાઈ ઠક્કર। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય સંસદના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે 193 સાંસદોએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવા માટે સંસદમાં નોટિસ આપી છે। ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના તમામ પક્ષોએ CEC જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં નોટિસ આપી છે। વિપક્ષના 193 સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં જુદી જુદી નોટિસ આપી છે। આ સાંસદોમાં લોકસભાના 130 અને રાજ્યસભાના 63 સાંસદો સામેલ છે। વિપક્ષોની નોટિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મુખ્ય 7 આક્ષેપો કરાયા છે। વિપક્ષે CEC વિરુદ્ધ પક્ષપાતી આચરણ, ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓની તપાસમાં જાણી જોઈને અવરોધ ઊભો કરવો, મોટા પાયે મતદારોને મતાધિકારથી વંચિત રાખવા અને ચૂંટણી પંચની સ્વતંત્રતાને પ્રભાવિત કરવા જેવા આક્ષેપો કર્યા છે। ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત આમ બન્યું હોય દેશભરમાં ચૂંટણી પંચ અંગે જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ છે। રમઝાનના પવિત્ર મહિનાના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિઓ ફરી એક વખત ચરમસીમાએ પહોંચ્યો છે। પાકિસ્તાની વાયુસેનાએ ફરી એકવાર અફઘાનિસ્તાનની સરહદો ઓળંગીને અફઘાનિસ્તાનના શહેરો કાબુલ, કંદહાર અને પખ્તિયા સહિતના વિસ્તારોમાં મોટો હવાઈ હુમલો કર્યો છે। આ હુમલામાં સામાન્ય નાગરિકો અને ઈંધણના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે। પાકિસ્તાની વિમાનોએ કંદહાર એરપોર્ટ પાસે આવેલી ખાનગી એરલાઇન કામ એર નામના ફ્યુઅલ ડેપોને નિશાન બનાવ્યું છે। આ કંપની સંયુક્ત રાષ્ટ્રના વિમાનોને પણ ઈંધણ પૂરું પાડે છે। તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર પાકિસ્તાની બોમ્બમારો રહેણાંક વિસ્તારોમાં થયો છે જેમાં નિર્દોષ મહિલાઓ અને બાળકોના મોત થયા હોવાની આશંકા છે। તાલિબાને આ કાર્યવાહીને ક્રૂર આક્રમકતા ગણાવતા કહ્યું કે ઈદ જેવા તહેવાર નજીક હોવા છતાં
પાકિસ્તાન આવા હુમલા કરીને નૈતિક મૂલ્યોને નેવે મૂકી રહ્યું છે. અફઘાન પ્રવક્તાએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને બદલો લેવાની કસમ ખાધી છે. અફઘાનિસ્તાને ચેતવણી આપી છે કે આ ઘૃણાસ્પદ અપરાધનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અફઘાનિસ્તાનની આ ચેતવણી બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે અને આગામી 24 થી 48 કલાકમાં તાલિબાન સરકાર દ્વારા પાકિસ્તાન પર ભીષણ હુમલો થવાની શક્યતા છે. ભારતમાં આવનાર સમયમાં મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે. સરકાર મોબાઈલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લગાવવાનું વિચારી રહી છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ટેલિકોમ સેક્ટરની એક રિવ્યૂ બેઠકમાં આ મુદ્દો સામે આવ્યો છે. આ બેઠક પછી ટેલિકોમ્યુનિકેશન વિભાગને કહેવામાં આવ્યું છે કે એ દિશામાં તપાસ કરો કે મોબાઈલ ડેટાના ઉપયોગ પર ટેક્સ લગાવી શકાય કે નહીં. જો લગાવી શકાય તો તેનું મોડેલ શું હોઈ શકે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર જે વિકલ્પને જોઈ રહી છે તેમાં એક જીબી ડેટા પર ₹1 ટેક્સ લાદવામાં આવી શકે છે. જો આવું થશે તો દરેક વખતે કોઈ યુઝર્સ મોબાઈલ ડેટાનો ઉપયોગ કરશે તો તેના પર વધારાનો ચાર્જ લાગી શકે છે. આ નિર્ણયથી સરકારની તિજોરીમાં તગડી આવક થવાની સંભાવના છે. દાવા પ્રમાણે ₹1 પ્રતિ 1 જીબીની ટેક્સ પદ્ધતિ લાગુ થાય તો સરકારને દર વર્ષે 22,900 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ શકે છે. જોકે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે, તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. હાલ આ સમગ્ર મોડલ વિચારાધીન છે. આગામી સમયમાં આ અંગેનું ટેક્સ મોડલ નક્કી થઈ શકે છે. ત્યારબાદ આ નવી ટેક્સ પ્રથા અમલમાં આવી શકે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાંધણ ગેસની અછત અંગે આ રહી હકીકતો અને આ મુદ્દે કલેક્ટર તરફથી નિવેદન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, GIDC એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે. સુવિધાઓ: ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 CCTV સુરક્ષા અને પાણી પુરવઠો, JMC નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, EV ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ,
શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, જીઆઈડીસી એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત દેશભરમાં એલપીજી ગેસ સિલિન્ડરની માંગ અચાનક અનેક ગણી વધી જતા ગેસ એજન્સીઓ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસ સિલિન્ડર મળશે કે નહીં તેવા ભયથી લોકો વધુ બુકિંગ કરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સ્થાનિક ગેસ એજન્સી સંચાલક સાથે વાતચીત કરી હતી. ગેસ એજન્સી સંચાલકના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની સૂચના અનુસાર હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ તાત્કાલિક બંધ રાખવામાં આવ્યું છે અને માત્ર ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનું જ બુકિંગ લઈને ડિલિવરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરોમાં પણ એવા લોકો પણ છે કે જેમના ઘરે પાઇપલાઇન ગેસની સુવિધા હોવા છતાં તેઓ પણ ભયના કારણે એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી રહ્યા છે. લોકોમાં એ ભય છે કે ઈરાન સાથેના યુદ્ધના કારણે ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડી શકે છે. આ ભયને કારણે બુકિંગમાં અચાનક ભારે વધારો થયો છે. સામાન્ય રીતે ગેસ એજન્સી દ્વારા 24 થી 48 કલાકમાં સિલિન્ડરની ડિલિવરી આપવામાં આવતી હતી, પરંતુ હાલમાં વધેલા બુકિંગને કારણે ડિલિવરી માટે 6 થી 7 દિવસનો સમય લાગી રહ્યો છે. ગ્રાહકોની બીજી એક ફરિયાદ એ પણ છે કે ગેસ એજન્સીના ફોન પર સંપર્ક થતો નથી. આ મુદ્દે એજન્સી સંચાલકોનું કહેવું છે કે રોજના લગભગ 500 થી 600 જેટલા લોકો એજન્સી ઉપર સીધા બુકિંગ માટે આવે છે. એટલા મોટા પ્રમાણમાં ગ્રાહકો આવતા હોવાથી ઘણી વખત ફોન રિસીવ કરવો મુશ્કેલ બની જાય છે. જો ફોન પર વાત કરવામાં આવે તો એક ગ્રાહક સાથે સરેરાશ 10 થી 15 મિનિટનો સમય લાગી જાય છે. ઓનલાઈન બુકિંગ અંગે પણ ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. વધુ પડતા ટ્રાફિકના કારણે સર્વર ઉપર લોડ વધી જતા ઓનલાઈન બુકિંગ ઘણીવાર થતું નથી, જેના કારણે ગ્રાહકોને એજન્સી ઉપર જાતે જઈને બુકિંગ કરાવવું પડે છે. ગેસ એજન્સી સંચાલકના જણાવ્યા મુજબ યુદ્ધ પહેલા પણ રોજ લગભગ 360 સિલિન્ડર ભરેલો એક ટ્રક આવતો હતો અને હાલમાં પણ એટલો જ સપ્લાય આવી રહ્યો છે. એટલે કે સપ્લાયમાં કોઈ ઘટાડો થયો નથી, પરંતુ લોકોના વધેલા બુકિંગને કારણે રોજ લગભગ 600થી વધુ બાટલાનું બુકિંગ થઈ રહ્યું છે. આ રીતે રોજ અંદાજે 300થી વધુ સિલિન્ડરની ખાધ ઊભી થઈ રહી છે, જેના કારણે રોટેશન પ્રમાણે ડિલિવરીમાં 6 થી 7 દિવસનો સમય લાગી રહ્યો છે. ગેસ એજન્સી સંચાલકે સ્પષ્ટ કર્યું છે કે હકીકતમાં એલપીજી ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. લોકો અફવાઓથી દૂર રહે અને જરૂર હોય ત્યારે જ બુકિંગ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને ગુજરાત ગેસ લિમિટેડ સાથે સતત સંકલન સાધીને એલપીજી અને પીએનજી રાંધણ ગેસના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણ ગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો દરેક સ્થળે સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના સૂચન મુજબ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા 2 એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ પુરવઠાનું સંતુલન જાળવવાનો હોય. જિલ્લાના રહેવાસીઓને ખોટા સમાચારો કે અફવાઓથી ભ્રમિત થઈને રાંધણ ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે કે એલપીજીનો અનઅધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાયનો અન્ય ઉપયોગ અથવા નક્કી કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 અને એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000 મુજબ ગંભીર ગુનો બને છે, જેની દરેકે નોંધ લેવી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વોટર સોલ્યુશન હબની ટેગ સાથે પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર્સનું રવિવારે ઉદ્ઘાટન અને નદીની સ્વચ્છતા અંગે રેલી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ,
વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ, શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ, 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં પાણીના ટ્રીટમેન્ટ અને વોટર સોલ્યુશન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર્સ હવે પોતાના વિસ્તરણ તરફ આગળ વધ્યું છે. જિજ્ઞેશભાઈ ઠક્કર દ્વારા સંચાલિત આ શોરૂમની બીજી બ્રાન્ચનું ગ્રાન્ડ ઓપનિંગ 15 માર્ચે લીમડા લાઇન શેરી નંબર 4 ખાતે યોજાવા જઈ રહ્યું છે. આ નવી બ્રાન્ચને વોટર સોલ્યુશન હબ તરીકે વિકસાવવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા છે. અહીં પાણીની દરેક પ્રકારની ટ્રીટમેન્ટ માટે જરૂરી આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ટેકનોલોજીનો વિશાળ ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જિજ્ઞેશભાઈ ઠક્કરની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિજ્ઞેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વપરાશના પાણી અને પીવાના પાણીને શુદ્ધ કરવા માટેના તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહે તે હેતુથી આ નવા શોરૂમની શરૂઆત કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું
આવ્યું હતું કે ફુલ્લી ઓટોમેટિક વોટર સોફ્ટનર સિસ્ટમ દ્વારા ઉદ્યોગોમાં વપરાતા કેમિકલવાળા પાણીને ટ્રીટમેન્ટ આપી તેને શુદ્ધ બનાવવામાં મદદ મળે છે. ખાસ કરીને કેમિકલનો ઉપયોગ કરતા ઉદ્યોગકારોને જીપીસીબીના નિયમો મુજબ પાણીને શુદ્ધ કર્યા બાદ જ બહાર છોડવું પડે છે, જેમાં આ ટેકનોલોજી મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એસટીપી એટલે કે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગંદા પાણીને પણ શુદ્ધ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સાથે સાથે સ્વિમિંગ પુલ માટેની તમામ પ્રકારની વોટર ટ્રીટમેન્ટ સોલ્યુશન પણ અહીં ઉપલબ્ધ રહેશે. આવતી 15મી માર્ચે યોજાનાર ગ્રાન્ડ ઓપનિંગ પ્રસંગે શહેરના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોને ઉપસ્થિત રહી આ નવી શરૂઆતને પ્રોત્સાહન આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જિજ્ઞેશભાઈ ઠક્કરને કરેલી પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર્સ ખાતે આવ્યા છે અને ખાસ કરીને પટેલ કોલોની વાત કરીએ તો પટેલ કોલોનીમાં રોડ નંબર 1 પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુશન નામે એક મોટો શોરૂમ આવેલો છે અને ખાસ કરીને ત્યાં ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની જે વસ્તુ હોય છે એનું વેચાણ થાય છે અને છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. એના જે ઓનર છે એવા જિજ્ઞેશભાઈ ઠક્કર, ખાસ કરીને એનું જે સમાજમાં માનપાન સ્થાન છે 9 વર્ષમાં એને ઘણી પ્રગતિ કરી છે, ડેવલપ થયા છે અને હજારો ગ્રાહકોનો વિશ્વાસ એને સંપાદન કર્યો છે. અને ખાસ કરીને સર્વિસની જે વાત આવે છે, કારણ કે કોઈ પણ વસ્તુ તમે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લ્યો કે હોમ એપ્લાયન્સની વસ્તુ લ્યો એમાં સર્વિસ બહેતર હોય છે અને એ જ પ્રમાણે એને વર્કઆઉટ કર્યું છે, જેથી કરીને ગ્રાહકોના દિલમાં પણ એ એક વસી ગયા છે. એટલે એમાં ઘણી પ્રગતિ કરી છે અને હવે થોડીક હટકે કાંઈક કરવા માગે છે, એટલે કે એને એક બીજો શોરૂમ લીમડા લેન ખાતે શરૂ કરવા જઈ રહ્યા છે 15મી માર્ચે રવિવારે. અને ખાસ કરીને એ સ્થળ ઉપર અમે લોકો આવ્યા છે અને એ પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટરમાં કોઈ હોમ એપ્લાયન્સની કે ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ નથી વેચવાની, પણ એક વોટર સોલ્યુશન હબ બનાવવામાં આવ્યું છે. કારણ કે પાણીની ટ્રીટમેન્ટ માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, ખાસ કરીને હાઈ લેવલના વાત હોય છે, એ મહિલાનો એક મોટો ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે. એ મહિલા એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને લગભગ લોકો જ્યારે અહીંયા ઓપનિંગમાં આવશે ત્યારે લગભગ આ વસ્તુ જામનગરમાં ક્યાંય આ રીતનો એક ડિસ્પ્લે એટલો મોટો ધરાવતા હોય એવો એક પણ શોરૂમ નથી. પણ જિજ્ઞેશભાઈ સમાજ કરતાં આગળ છે, એક ડગલું આગળ છે. એટલે એમને અત્યારની જરૂરિયાત છે પાણીનો લોકો વપરાશ કરે છે, પણ વપરાયેલું પાણી પાછું વાપરવું પડે, એને ચોખ્ખું કરવું પડે, એ પણ એક સરકારશ્રીનો નિયમ છે. તો આપણી સાથે ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું, પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર સાહેબ તમે નામ તો રાખ્યું છે અને ખાસ કરીને તમે જે નામ રાખ્યું છે વોટર સોલ્યુશન હબ, એનો મતલબ શું થાય છે? તમે એ પાણીની અંદર શું કરવા માગો છો કે એ વધારે પડતું સારું ચોખ્ખું થાય? સોલ્યુશન હબ એટલે કે આપણી પાસે બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ પાણીને લઈને એક જ જગ્યાએ અવેલેબલ છે. એટલે આપણે વોટર સોલ્યુશન હબ એવું કહીએ છીએ આપણી ફાર્મને. અને પાણીમાં અમારી પાસે બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ છે. પીવાના પાણીથી લઈને વાપરવાના પાણી સુધી બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ છે. જેમ કે પીવાના પાણી માટે આરો હોય છે, એવી રીતે વાપરવાના પાણી માટે જે પ્રોબ્લેમ થતી હોય છે એના માટે વોટર સોફ્ટનર એક ટેકનોલોજી છે. એમાં ફૂલ્લી ઓટોમેટિક એટલે કે સૌથી લેટેસ્ટ ટેકનોલોજીના અમારી પાસે ઇક્વિપમેન્ટ્સ છે. ત્યાર પછી વાત કરીએ તો અમે સ્વિમિંગ પુલનું કામ કરીએ છીએ. સ્વિમિંગ પુલમાં બધી જ સિસ્ટમ અને સ્વિમિંગ પુલનું ટોટલ મટીરિયલ અમારી પાસે ઇન હાઉસ સ્વિમિંગ પુલના ડિઝાઇનર પણ છે, જે અમારા એન્જિનિયર છે એ સ્વિમિંગ પુલ ડિઝાઇન પણ કરે છે. અને સ્વિમિંગ પુલ મેન્ટેનન્સના મટીરિયલથી લઈને બધી વસ્તુ અમારી પાસે એક જ જગ્યાએ અવેલેબલ છે. ત્યાર પછી આવે છે વોટર પ્રેશર, એટલે કે સારી જગ્યાએ જે બાથરૂમ ફિટિંગ્સ જે હોય છે એને એક સફિશિયન્ટ પ્રેશર જોતું હોય છે. તો આપણી પાસે લેટેસ્ટ ટેકનોલોજીના પ્રેશર પંપ છે, હીટ પંપ છે અને ETP અને STPમાં પણ આપણે કામ કરીએ છીએ. ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રી જે લોકો કેમિકલનો વપરાશ કરતા હોય, એ કેમિકલના વપરાશ પછી GPCB એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એના નિયમ પ્રમાણે એ લોકો એક ટ્રીટ કરીને પછી એ લોકો ડ્રેઇન કરી શકે. તો એમનું ટ્રીટમેન્ટ પણ આપણી પાસે અવેલેબલ છે. એમાં પણ આપણી પાસે ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમ અવેલેબલ છે. ત્યાર પછી હવે STP એટલે કોઈ પણ સારી હોટલ હોય, એ હોટલના વપરાશ પછી પણ એમને સેમ નિયમ લાગુ પડે છે. તો એનું પણ આપણી પાસે ટ્રીટમેન્ટ પ્લાન છે. એટલે એક જ જગ્યાએ અમારી પાસે નાનાથી નાની વસ્તુ લઈ અને બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. કેટલા સમયથી તમે આ બાબતનું વર્કઆઉટ કરો છો અને ખાસ કરીને તમારું પોતાનું કંઈક પ્રોડક્શન હોતી છે? અમે 2008થી આ ફિલ્ડમાં છીએ અને મારી ખુદની 2 બ્રાન્ડ છે. એક ઓક્સીફ્લો નામથી બ્રાન્ડ છે અને બીજી અમારી બ્રાન્ડ છે નિર્વેદા. નિર્વેદાની સ્પેશિયાલિટી એવી છે કે એસેન્શિયલ મિનરલ્સ, જે હું લાસ્ટમાં જે મેં વિઝિટ કર્યું હતું દુબઈ, અને ત્યાર પછી મને એક વસ્તુ જોવા મળી કે જરૂરી જે મિનરલ્સ છે એની એક માત્રા હોય છે. એ માત્રાથી વધુ પણ નુકસાન છે અને માત્રાથી ઓછું પણ નુકસાન છે. તો એના ઉપર આપણું અત્યારે કામ ચાલુ છે. આપણે એસેન્શિયલ મિનરલ્સ
સાથે એક બ્રાન્ડ લઈને આવીએ છીએ નિર્વેદા નામથી. જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર આ રીતના તમારા જે પ્રોજેક્ટ છે, ટૂંકમાં પ્લાન્ટ છે, એ કેટલાક લાગેલા છે? સાહેબ, જામનગરમાં મારી પાસે 4500નો ઓન પેપર ડેટા છે. એના કરતાં પણ ઘણું બધું મારી પાસે કામ છે. અને જામનગરનો ડીપેસ્ટ સ્વિમિંગ પુલ, ટોલેસ્ટ બિલ્ડિંગ, બિગેસ્ટ બંગલો, અને એમ કહી શકાય કે જામનગરનો લગભગ એક એરિયા બાકી નથી કે જે આપણા ગ્રાહક ન હોય. અમારી એક સફળતાની વાત કરીએ તો જામનગરની આસપાસ લગભગ 100થી વધુ સ્કૂલોમાં આપણે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરેલા છે. અને જામનગરની આસપાસ ગામડાઓમાં 150 એટલે કે 150થી વધુ PHC, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એ બધી જગ્યાએ આપણે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરેલા છે. ધારો કે જે લોકો આપણું આ ટીવી જોવે છે, આપણું યુટ્યુબ જોવે, ફેસબુક જોવે, ઇન્સ્ટાગ્રામ જોવે, એ બધા લોકોને ધારો કે આ બાબતની કંઈ જરૂરિયાત ઊભી થાય તો કઈ રીતની તમે સર્વિસ આપો છો અને કઈ રીતની આખી વ્યવસ્થા પાણીના ટ્રીટમેન્ટ માટેની ઇન્સ્ટ્રુમેન્ટ એને આપો? અમે છે ને એક સિસ્ટમથી કામ કરીએ છીએ. પહેલાં તો લોકોની જરૂરિયાત સમજીએ છીએ. જરૂરિયાતમાં એ લોકોને જે પ્રોબ્લેમ છે, જેમ કે લોકો સોસાયટીની બહાર બંગલા બનાવે છે, જેમ કે જામનગરથી થોડું દૂર, એટલે પીસફુલ લિવિંગ માટે લોકો જતા હોય છે. હવે ખાસ કરીને ત્યાંના લોકોને પાણીની જે અમુક વાપરવાના પાણીમાં મુશ્કેલી અનુભવતા હોય છે. આપણે એનું પ્રોપર લેબ ટેસ્ટિંગ કરાવીએ છીએ. એના અકોર્ડિંગલી પ્લાન્ટ ડિઝાઇન થાય છે. એ ટ્રીટમેન્ટ એને અફોર્ડેબલ વેમાં, કે જે સિસ્ટમ કોસ્ટ પણ લિમિટેડ હોય અને રનિંગ કોસ્ટ પણ લિમિટેડ હોય, એનું બેલેન્સ કરીને આપણે સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ અને એમનું સોલ્યુશન આપીએ છીએ. મારી પાસે દરેક વસ્તુની ટ્રીટમેન્ટ અને દરેક વસ્તુના સોલ્યુશન અવેલેબલ છે. બિલ્ડરો છે, ઉદ્યોગકારો છે અને સામાન્ય બંગલા, પ્રાઇવેટ બંગલાવાળા લોકો પણ તમારો લાભ લઈ શકે. તો એ બધાને અહીંયા આવવું હોય તો કઈ જગ્યા ઉપર આવવું? અને ખાસ કરીને તમારો 15 તમારું ઓપનિંગ તો છે જ ઓલરેડી, એમાં ખાસ કરીને જામનગરના લગભગ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેશે. તો એના પછી તારીખ 16થી એ લોકો અહીંયા રેગ્યુલર આ બાબતમાં આવી શકશે અને તમારી ઇન્ક્વાયરી કરી શકશે. પહેલાં તો મારા જેટલા જૂના કસ્ટમર છે એ બધા જ્યારે પણ આ મારો વિડીયો જોવે એને ખાસ એક તો થેન્ક યુ કે એમને મને ખૂબ સપોર્ટ કર્યો છે. અને ખાસ અમારા આમંત્રિત મહેમાનોને કે 15 તારીખે અમારા ઓપનિંગમાં ખાસ હાજર રહે એવી લાગણી અને વિનંતી. અને 16 તારીખ પછી કોઈ પણ અમારા જે ઇન્ક્વાયરી માટે કોઈ પણ આવી શકે તો એનો આવવાનો રસ્તો છે અંબર ક્રોસિંગ છે, અંબર સિનેમા પાસે. એની ઉપર એક સામે પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપની સામેની શેરીમાંથી આપણે ત્યાં આવી શકાય. લીમડા લાઈન શેરી નંબર 4 ત્યાં અમારી આવેલું છે. આ તમારી જે પ્રોડક્ટ છે એ ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં એન્ડ આવે છે? પ્રોડક્ટની શરૂઆત કરીએ તો અમારી પાસે પ્રોડક્ટ રેન્જ બહુ મોટી છે. મારી પાસે 500 રૂપિયાથી લઈ અને લગભગ 20 લાખ રૂપિયા સુધીની ટિકિટ સાઇઝની પ્રોડક્ટ છે સાહેબ. એટલે SKUની વાત કરીએ તો કોઈ લિમિટ નથી અમારા બિઝનેસમાં. 500-700 રૂપિયાની જે વસ્તુઓ કહું છું એ નાના મોટા સપોર્ટિવ ફિલ્ટર્સ કહી શકાય, એ ટાઈપની વસ્તુ હોય છે. અને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં તો ઓબ્વિયસ છે કે જેટલો વપરાશ, જે ટાઈપની ઇન્ડસ્ટ્રી જેવી એની જરૂરિયાત, એ ટાઈપના પ્લાન્ટ ડિઝાઇન થઈ શકતા હોય છે. એટલે આ રીતે તમે જોયું કે આ જિજ્ઞેશભાઈ ઠક્કરનું આપણે થોડીક વાત જાણી. અને ખાસ કરીને આ બાબતનું આપણી પાસે બહુ નોલેજ બહુ ઓછું હોય છે. એટલે આ રીતે મીડિયામાં પણ આ રીતની વાત ચર્ચા બહુ ઓછી થતી હોય. પણ મને એક લાગણી થઈ કે લોકોને GTPL જામનગર ન્યૂઝના દર્શકોને આ જે ખરાબ પાણી છે એને શુદ્ધ કરવાની વાત આવે. કારણ કે કોઈ પણ ઉદ્યોગકારક છે એને પાણીને એ કેમિકલમાંથી દૂર કરવું પડે, કે એમાંથી દૂર કરવું પડે. એ આ જે આ જિજ્ઞેશભાઈ જે મશીનનું સેલ કરે છે એ મશીન દૂર કરે અને પછી જ એ કોઈ પણ નદી નાળામાં આ પાણી છોડી શકે એવો એક સરકારશ્રીનો નિયમ છે. એ ટાઈપની એક અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટનું સેલ છે. પણ એ લોકોએ ઇન્સ્ટ્રુમેન્ટ લોકો નજરે જોઈ શકે એ મહિલો એક સારામાં સારો ડિસ્પ્લે પણ ગોઠવ્યો છે. એનું 15 ઓપનિંગ છે. એટલે જે લોકો આ બાબતમાં, પાણી બાબતમાં જે ખાસ કહેવાય કે વોટર સોલ્યુશન હબની મુલાકાત લેવા માગતા હોય, જે બાબતમાં જે લોકો રસ ધરાવતા હોય એવા લોકોને જાહેર આમંત્રણ પણ જિજ્ઞેશભાઈ પાઠવે છે. એટલે આ રવિવારે ઓપનિંગ છે. અમે લોકો પાછો સોમવારે પણ આ બાબતના ન્યૂઝ બતાવશું. જામનગરમાં રંગમતી નદીની સ્વચ્છતા જાળવી રાખવા માટે લોકોને સંદેશો આપવા એક રેલીનું આયોજન થયું હતું. આ રેલીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હોમગાર્ડ તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ રેલી જામનગરમાં નાગનાથ નાકા નજીક આવેલા આદર્શ સ્મશાનથી શરૂ કરીને સિદ્ધનાથ મંદિર સુધી યોજવામાં આવી હતી. કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અનિકેત શુક્લા અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા દ્વારા લોકોને એવું આહવાન આપ્યું હતું કે જામનગરની રંગમતી નદીને ગંદકીથી બચાવવી જોઈએ. આ તકે નદીને જામનગર શહેરની શાન ગણાવવામાં આવી હતી. નદીનું ભાવિ અંધકારમય ન થાય તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં હોમગાર્ડ અને કોર્પોરેશન જોડાયા હતા. આ કાર્યક્રમમાં કાનૂની સેવા સત્તા મંડળના વોલેન્ટિયર, વકીલ મિત્રો અને કોર્પોરેશનના કર્મચારીઓ તથા હોમગાર્ડના સભ્યો એવા ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું બોર્ડ પરીક્ષામાં કોપી કેસ અને દૂધના બિઝનેસમાં પણ લાયસન્સ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો
કે પછી સાઇટ મુલાકાત લ્યો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં વધુ એક ગેરરીતિનો કેસ નોંધાયો છે. આ અગાઉ લાલપુર તાલુકા મથકે કોપી કેસ નોંધાયા બાદ જામનગરમાં પીવી મોદી સ્કૂલમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં કોપી કેસ નોંધાયો છે. બોર્ડ પરીક્ષાના ઝોનલ અધિકારી અલ્પેશ ભાંભોરના જણાવ્યા પ્રમાણે જામનગરની પીવી મોદી સ્કૂલમાં ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર ચાલી રહ્યું હતું ત્યારે એક વિદ્યાર્થી પોતાના રૂમાલમાં પરીક્ષા ચોરી કરવા માટે ચિઠ્ઠી લઈને આવ્યો હતો. આ પરીક્ષા ખંડના સુપરવાઇઝરે ધોરણ 10ના આ વિદ્યાર્થીને ચિઠ્ઠીમાંથી ચોરી કરતો ઝડપી લીધો છે. આ બનાવ અંગે સ્થાનિક તંત્ર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડને જાણ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે ઝોનલ અધિકારી અલ્પેશ ભાંભોરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે પી મોદી હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીનો કોપી કેસ નોંધાયેલ છે. વિષયની વાત કરીએ તો ગુજરાતીનું પેપર હોય એમાં એક કોપી કેસ થયેલ છે અને એની જાણ અમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કરેલી છે. દેશભરમાં દૂધ અને ડેરી ઉત્પાદનોમાં ભેળસેળની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકાર દ્વારા કડક પગલાં ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. દૂધમાં ભેળસેળ અટકાવવા માટે હવે લાયસન્સ વગર દૂધનો વેપાર કરવો મુશ્કેલ બનશે. દેશની ખાદ્ય સુરક્ષા સંસ્થા FSSAI દ્વારા દૂધના ઉત્પાદન અને વેચાણ માટે લાયસનિંગ ફરજિયાત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા યોગ્ય નોંધણી કે લાયસન્સ વિના દૂધનું ઉત્પાદન અથવા વેચાણ કરી શકશે નહીં. સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ દૂધ અને ડેરી ઉત્પાદનોમાં થતી ભેળસેળને રોકવાનો છે. જોકે ડેરી સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા ખેડૂતો અને પશુપાલકોને આ નિયમમાંથી રાહત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંસદમાં પણ ખાદ્ય ઉત્પાદનોમાં ભેળસેળનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. દેશના વિવિધ ભાગોમાંથી વારંવાર દૂધમાં યુરિયા સહિતના અન્ય રસાયણો ભેળવવાની ફરિયાદો સામે આવી રહી છે. દૂધના વેપારમાં પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નિર્ણય અમલમાં આવ્યા પછી દૂધના વેપારમાં નિયંત્રણ વધશે અને ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત દૂધ ઉપલબ્ધ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જામનગરમાં સિંધી સમાજની સંસ્થા દ્વારા સ્વામી લીલા શાહ મહારાજની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. શહેરમાં જોલી બંગલા નજીકના વિસ્તારમાં સ્વામી લીલા શાહ ધર્મશાળા આવેલી છે. આ જગ્યાએ સ્વામી લીલા શાહ મહારાજની 146મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં દીપ પ્રાગટ્ય તથા આરતી ઉપરાંત કેક કટિંગ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં સિંધી સમાજના આશરે 2000 જેટલા ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા. આ તમામ ભાવિકોએ લીલા શાહ મહારાજ ધર્મશાળામાં સમૂહ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. સમગ્ર ઉજવણી સમારોહનું આયોજન લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના જનરલ સેક્રેટરી ચેતન મૂલચંદાણીએ આ સમારોહ અંગે માહિતીઓ આપતા જણાવ્યું કે 40 વર્ષથી દર વર્ષે આ ઉજવણી કરવામાં આવે છે. જનરલ સેક્રેટરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા સ્વામી લીલાશાહ ધર્મશાળાની અંદર સ્વામી લીલાશાહ મહારાજની 146મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરેલ છે. સવારે 11 વાગે દીપ પ્રાગટ્ય કરી આરતી, પલવ, અરદાસ, કેક કટિંગ કરી અને સ્વામી લીલાશાહ મહારાજનું જન્મજયંતિની ઉજવણી કરેલ છે. જન્મજયંતિની ઉજવણીની અંદર મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે. અમારા સિંધી પંચાયતના 2000 માણસો, ભાઈઓ અને બહેનોએ આ મહાપ્રસાદનો લાભ લીધેલ છે. અમે છેલ્લા 40 વર્ષથી આ સ્વામી લીલાશાહ ધર્મશાળામાં આયોજન કરી છીએ અને બહોળો પ્રતિસાદ અમને અમારા દરેક કારોબારીના મેમ્બરો, અમારા હોદ્દેદારો અને દરેક સભ્યો તરફથી અમને ખૂબ જ પ્રતિસાદ સારો મળે છે અને બધાને ખૂબ ખૂબ આનંદ આવે છે અને વર્ષો વર્ષ આ રીતે અમે આ પ્રોગ્રામ કરતા રહેશું. જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં સ્વાવલંબન અને ગતિશીલતા લાવવાના આશય સાથે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 30 દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઇઝ ટ્રાયસાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ હેઠળ 60% કે તેથી વધુ હલનચલનની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને અત્યાધુનિક સાધન સહાય વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. આ વિતરણ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હસમુખ રામાણી, ચીફ ઓફિસર મનોજ વ્યાસ તેમજ સંસ્થાના અધિક્ષક વિભાભાઈ મેવાડા વગેરે હાજર રહ્યા હતા. આ સાધન સહાય મેળવીને લાભાર્થીઓએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જામનગરની પોલિટેકનિક કોલેજની હોસ્ટેલમાં વધુ એક વખત મારામારીનો બનાવ બન્યો છે અને એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલિટેકનિક કોલેજના આ બંને વિદ્યાર્થીઓ બેડેશ્વર પુલ નજીક આવેલી દાસારામ હોસ્ટેલમાં રહે છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના કમલેશ ભોલુભાઈ ચાવડાએ ખંભાળિયા તાલુકાના હંજળાપર ગામમાં એક વિદ્યાર્થી પર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી કમલેશભાઈનો પુત્ર મયુર અને આરોપી વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ માફામાફી પણ થઈ હતી. તે પછી આરોપી વિદ્યાર્થીએ એન્જિનિયરિંગ અભ્યાસ માટેનું હથોડી જેવું હથિયાર મયુર નામના વિદ્યાર્થીને માથામાં ફટકારતા મયુરને લોહીલુહાણ હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા મેદાને આવતા સાંસદો. પાકિસ્તાની એરફોર્સે અફઘાનિસ્તાનના શહેરો પર હુમલા કરતા નિર્દોષ નાગરિકોના મોત. તમારા મોબાઈલ ડેટાના વપરાશ પર ટેક્સ વસૂલવાનું વિચારી રહેલી કેન્દ્ર સરકાર. રાંધણ ગેસ અછત મુદ્દે એજન્સી સાથે વિશેષ વાતચીત કરતું GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેર અને જિલ્લામાં ગેસનો પૂરતો પુરવઠો હોવાનું જણાવતા કલેક્ટર કેતન ઠક્કર. વોટર સોલ્યુશન હબની ટેગ સાથે પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર્સના નામે 15 માર્ચે શોરૂમનું ઉદ્ઘાટન કરતા ઓનર જિજ્ઞેશભાઈ ઠક્કર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.